નવાગામ ડિંડોલીમાં અયોધ્યા નગરી ખાતે રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી ભીમરાવ આહિરેનો 39 વર્ષીય પુત્ર યોગેશ આહિરે બુધવારે સવારે રાબેતા મુજબ ડિંડોલી સીએનજી પંપ પાસે આવેલ ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યો હતો। આ દરમિયાન અચાનક તેને ચક્કર આવતા તે જમીન પર ફસડાઈ પડ્યો હતો, જેને કારણે તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે આસપાસના લોકોએ પરિવારજનોને જાણ કરતા તાત્કાલિક યોગેશના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હોવાની જાણ થતાં જ તેઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી। મૃતક યોગેશ ગોળધો રોડ ખાતે આવેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે। આ સિવાય એક અન્ય ઘટનામાં પૂણા ખાતે આઈ માતા સર્કલ નજીક સુરભી વિહાર સોસાયટીમાં રહેતો 23 વર્ષીય જય ચમન સાવસિયા મંગળવારે રાત્રે 12 વાગે પોતાના માતા પિતા સાથે વાતચીત કર્યા બાદ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો હતો। અલબત્ત બુધવારે સવારે તેને ઉઠવામાં મોડું થઈ જતા તેની માતા રશીલાબેન તેને ઉઠાવવા માટે ગયા હતા। જોકે ભારે પ્રયાસ કરવા છતાં જય સાવસિયા પથારીમાંથી ઊભો ન થતાં પરિવારજનોને ફાળ પડી હતી। તાત્કાલિક તેને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। પરિવારમાં એકનો એક પુત્ર અને ઓનલાઈન ડિઝાઇનિંગનું કામ કરતા જયના મોતને પગલે પરિવારજનોના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। હાલમાં યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મારું નામ ભાવેશભાઈ છે। મારો ભત્રીજો હતો એ એક્સપાયર થઈ ગયો છે। એને હું બીજે રહું, મને ફોન આવ્યો સવારમાં કે જઈને દાખલ કર્યો છે યુનિટીમાં કે, એટલે હું ગયો। પછી સાહેબે એમ કીધેલું કે એને રાતે એટેક આવી ગયેલો છે। કેટલા વર્ષનો હતો? 23 વર્ષનો હતો જય ચમનભાઈ। એ વેબસાઇટ ડિઝાઇનમાં જોબ કરતો ઘરે। કોઈ પ્રકારની બીમારી એવું કંઈ હતું? કોઈ વસ્તુ બીમારી નહોતી એને, કોઈ વ્યસન નહોતું? કોઈ વ્યસન નહોતું, કોઈ બીમારી નહોતી। અને કોલેજ કરીને જોબે જઈડ્યો હતો, ઘરનો ધંધો કરતો। પરિવારમાં કોણ? પરિવારમાં 2 જણા જ હતા, એક બેન છે એ સાસરે ગઈ છે।